મિત્રો, શું તમને ખબર છે કે સિમેન્ટ બનાવવામાં જે ઘટકોનો ઉપયોગ થાય છે તેની અંદર કેમિકલ ફોર્મ્યુલાનું સાયન્સ છુપાયેલું છે? અને મિત્રો, આટલું જાણ્યા પછી તમને એ તો ખબર પડી ગઈ હશે કે સિમેન્ટ જે છે એ કોઈ સિમ્પલ વસ્તુ તો નથી જ. મિત્રો, સિમેન્ટ જે છે એ એક પ્રકારનું કોમ્પ્લેક્સ કેમિકલ કમ્પાઉન્ડ છે અને હું જે કેમિકલ કમ્પાઉન્ડની વાત કરી રહ્યો છું તે છે આપણા બોક્સ કમ્પાઉન્ડ. મિત્રો, આ વિડીયો તમે પૂરો જોજો. આ વિડીયો જોયા પછી તમે સિમેન્ટને એક નવા નજરિયાથી જોશો. સ્વાગત છે મિત્રો આપનું કોર કન્સ્ટ્રક્શન ગુજરાતીમાં. હું આપનો દોસ્ત દીપક સોમેશ્વર લઈને આવી ગયો છું સિમેન્ટના ઘટકો અને તેમાંથી બનતા બોક્સ કમ્પાઉન્ડ વિશેની માહિતી. મિત્રો, સિમેન્ટના પ્રકાર અને તેના ઉપયોગો વિશે સમજતા પહેલા તે સિમેન્ટમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ અને તેના લીધે ઉત્પન્ન થતા બોક્સ કમ્પાઉન્ડને સમજવા ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, શરૂઆત કરીએ આપણે સિમેન્ટના ઇન્ગ્રેડિયન્ટ એટલે કે સિમેન્ટના ઘટકો વિશે. મિત્રો, આગળના વિડીયોમાં મેં સિમેન્ટના ઘટકોના પર્સન્ટેજ આપને જણાવ્યા હતા. જો તો તમે એ વિડીયો ના જોયો હોય તો આ આઈ બટન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકો છો, અથવા તે વિડીયોની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે ત્યાંથી તે વિડીયો જોઈ શકો છો. તો મિત્રો, ચલો ચાલુ કરીએ આપણે સિમેન્ટના ઘટકો વિશે. મિત્રો, સિમેન્ટમાં સૌથી વધારે મહત્વનું જે કોઈ ઘટક છે તે છે લાઇમ એટલે કે ચૂનો. અને હા મિત્રો, સૌથી વધારે પ્રપોર્શન પણ આ લાઇમનો જ છે. 62 થી 67% સુધી લગભગ આપણા આ સિમેન્ટમાં લાઇમ જોવા મળે છે. અને હા મિત્રો, લાઇમ આપણા સિમેન્ટની અંદર સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. તો મિત્રો, તમને થશે કે આપણને સૌથી વધારે જરૂરત તો સ્ટ્રેન્થની જ છે, તો કેમ નહીં આને સૌથી વધારે આપણે એડ કરી દઈએ. પણ મિત્રો, જો આપણે તેને થોડો વધારે એડ કરી દઈએ તો તે આપણા સિમેન્ટની અંદર વોલ્યુમ ચેન્જીસ કરાવે છે. મતલબ કે સિમેન્ટ સેટ થયા પછી તેના શેપ અને સાઇઝની અંદર બદલાવ આવી જાય છે. તો તેવું ના થાય એટલા માટે તેને આપણે વધારે ઉમેરી શકીએ નહીં. અને જો આપણે તેને ઓછો એડ કરી દઈશું તો તે આપણા સિમેન્ટની અંદર સ્ટ્રેન્થનું જે પ્રમાણ છે તે ઓછું કરી દેશે. મતલબ કે પૂરતી તાકાત નહીં આપે, તો આપણે તેને ઓછો પણ ના નાખી શકીએ. એટલા માટે મિત્રો, જે આપણે પ્રપોર્શન સેટ કરેલા છે, જે આપણે આગળના વિડીયોમાં ડિસ્કસ કર્યા હતા, તે પ્રપોર્શનમાં જ આપણે આ સિમેન્ટમાં તે ઘટકો એડ કરવા જોઈએ. તેવી જ રીતે આપણું બીજું ઘટક છે સિલિકા. અને સિલિકા પણ આપણા સિમેન્ટની અંદર સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. અને જો સિલિકા આપણે વધારે નાખી દઈએ તો તે સેટિંગ ટાઈમ પર ઇફેક્ટ નાખે છે અને સેટિંગ ટાઈમ વધારી દે છે. મિત્રો, અહીં હું તમને જણાવી દઉં કે સેટિંગ ટાઈમ શું હોય છે. સેટિંગ ટાઈમ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક હોય છે ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને બીજો હોય છે ફાઇનલ સેટિંગ ટાઈમ. ઇનિશિયલ સેટિંગ ટાઈમ એટલે કે એવો ટાઈમ કે જેની અંદર આપણે સિમેન્ટ સાથે કામ કરવાનું છે અને સિમેન્ટ તેટલા સમયની અંદર એની પ્લાસ્ટિસિટી લૂઝ કરી દે છે. આપણે સિમેન્ટ સાથે કયા કયા કામ કરવાના છે? આપણે સિમેન્ટને મિક્સ કરવાનો છે, તેનું ટ્રાન્સપોર્ટ કરાવવાનું છે, તેનું કોમ્પેક્ટિંગ કરાવીને તેનું ફિનિશિંગ કરાવવાનું છે. આવા આપણે અલગ અલગ પ્રકારના જે કામ કરવાના છે તે ઇનિશિયલ સેટિંગ ટાઈમમાં કરવાના છે. અને ફાઇનલ સેટિંગ ટાઈમ એટલે એવો ટાઈમ કે જેની અંદર સિમેન્ટ પોતે હાર્ડ થવાનું સ્ટાર્ટ કરી દે અને સફિશિયન્ટ હાર્ડ થઈ જાય કે તેમાં શેપ અને સાઇઝની અંદર હવે આપણે બદલાવ ના કરી શકીએ. તે ફાઇનલ સેટિંગ ટાઈમ છે. અને હા, ઓપીસી સિમેન્ટનો જે ઇનિશિયલ સેટિંગ ટાઈમ છે તે છે જનરલી 30 મિનિટ અને ઓપીસી સિમેન્ટનો ફાઇનલ સેટિંગ ટાઈમ જે છે એ જનરલી 600 મિનિટ હોય છે. મતલબ કે 10 કલાક જેટલો તેનો ફાઇનલ સેટિંગ ટાઈમ હોય છે. તો મિત્રો, હવે આપણું આગળનું જે ઘટક છે તે છે એલ્યુમિના. એલ્યુમિના આપણા સિમેન્ટની અંદર ક્વિક સેટિંગ પ્રોપર્ટી ઇમ્પાર્ટ કરે છે. અને જો તે ઘટક આપણે વધારી દઈએ કે વધારે પ્રપોર્શનની અંદર આપણે સિમેન્ટમાં એડ કરી દઈએ તો તે આપણા સિમેન્ટને વીક બનાવી દે છે. મિત્રો, હું તમને એક બીજી વાત જણાવી દઉં કે આપણો જે મેક્સિમમ પ્રયત્ન હોય છે તે આપણે ઇનિશિયલ સેટિંગ ટાઈમને વધારે કરવાનો હોય છે અને ફાઇનલ સેટિંગ ટાઈમને ઓછો કરવાનો હોય છે. તો આપણે એ પ્રમાણે ઇન્ગ્રેડિયન્ટ સેટ કરીએ છીએ કે આપણો ઇનિશિયલ સેટિંગ ટાઈમ આપણને વધારે મળી રહે, કે જેથી આપણે સિમેન્ટ સાથે વધારે સમય સુધી કામ કરી શકીએ. જેમ કે મેં તમને જણાવ્યું કે આપણે કયા કયા કામ કરવાના છે. આપણે એને મિક્સિંગ કરવાનું છે, આપણે એને ટ્રાન્સપોર્ટ કરવાનું છે, આપણે એને કોમ્પેક્શન કરી અને એનું ફિનિશિંગ કરવાનું છે. તો આવા ઘણા બધા કામ આપણે ઇનિશિયલ સેટિંગ ટાઈમમાં કરવાના છે. તો આપણે બને એટલો પ્રયત્ન કરીશું કે તે આપણને ટાઈમ વધારે મળી રહે, જેથી આપણે એટલા ટાઈમ વધારે લઈને આપણે એને ફિનિશ કરી શકીએ. પરંતુ આપણો બીજો એવો પ્રયત્ન હોય છે કે સાથે સાથે આપણે ફાઇનલ સેટિંગ ટાઈમને ઓછો કરીએ. ફાઇનલ સેટિંગ ટાઈમને ઓછો કરીશું શું થશે કે આપણે ફાઇનલ સેટિંગ ટાઈમ ઓછો કરવાથી આપણે જે કન્સ્ટ્રક્શનના જે બી આપણે મટીરિયલ્સ યુઝ કર્યું હશે શટરિંગનું, તો એ આપણે બીજી વાર જેટલું જલ્દી ફ્રી થઈ જશે એટલું જલ્દી આપણે ત્યાં બીજા કામ માટે ઉપયોગ લઈ શકીશું. તો આપણે ફાઇનલ સેટિંગ ટાઈમ ઓછો કરીશું અને ઇનિશિયલ સેટિંગ ટાઈમ વધારીશું. તો ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ વિશે વાત તો થઈ ગઈ, પરંતુ જો હવે આપણે ઇનિશિયલ સેટિંગ ટાઈમ વધારવો છે તો કેવી રીતે વધારીશું? તો તેમાં કામ લાગશે આપણું આ ચોથું ઇન્ગ્રેડિયન્ટ કે જે છે કેલ્શિયમ સલ્ફેટ. અને કેલ્શિયમ સલ્ફેટને આપણે કેવી રીતે એડ કરીએ છીએ? ચીરોડી નાખીને એડ કરીએ છીએ. તો ચીરોડી આપણા સિમેન્ટની અંદર આપણું ઇનિશિયલ સેટિંગ ટાઈમ વધારવામાં આપણને મદદ કરશે અને તેને આપણે
એઝ અ રિટાર્ડર તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો હવે આપણું પાંચમું અને છઠ્ઠું જે ઘટક છે તે છે આયર્ન ઓક્સાઇડ અને મેગ્નેશિયા. અને આ બંને ઘટકો આયર્ન ઓક્સાઇડ અને મેગ્નેશિયા તે આપણા સિમેન્ટની અંદર સ્ટ્રેન્થ, હાર્ડનેસ અને કલર પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. અને મિત્રો યાદ રાખજો કે જે આયર્ન ઓક્સાઇડનો કલર હોય છે તે લાલ કલર જેવો હોય છે અને મેગ્નેશિયાનો જે કલર છે તે પીળા કલર જેવો હોય છે. અને નેક્સ્ટ ઘટક છે સલ્ફર. સલ્ફર પણ આપણા સિમેન્ટની અંદર વોલ્યુમ ચેન્જ કરવાનું કામ કરે છે. મિત્રો હવે આપણે આવી ગયા છે આપણા લાસ્ટ ઘટક તરફ અને તે છે આલ્કલીઝ. અને મિત્રો આગળના વિડીયોમાં જેમ મેં આપને જણાવ્યું કે આપણે આલ્કલીઝ એડ નથી કરતા, તે બીજા ઘટકોમાંથી આવી અને આપણે આપણા સિમેન્ટની અંદર ભળી જાય છે. અને આપણે આપણા સિમેન્ટમાં આલ્કલીઝ ઈચ્છતા પણ નથી, પણ તે પોતાની જાતે આવી જાય છે. કેમ કે આલ્કલીઝ જે છે એ આપણા સિમેન્ટ, પાણી અને જે એગ્રીગેટ હોય છે તેના સાથે રિએક્શન કરી અને સફેદ પાવડર જેવું સ્વરૂપ ધારણ કરે છે, જેને આપણે એફ્લોરેસન્સ કહીએ છીએ. તો મિત્રો આપણે હવે આ ઘટકો વિશે તો જાણી લીધું, પરંતુ જે આ ઘટકો છે તે જ્યારે આપણે તેને એડ કરીએ છીએ તો આપણને ખબર છે કે સિમેન્ટને આપણે 1500 સેલ્સિયસથી વધારે તાપમાન ઉપર જ્યારે ગરમ કરીએ છીએ પછી તે સિમેન્ટ બને છે. પરંતુ આ જ્યારે આપણે 1500 સેલ્સિયસથી વધારે તાપમાનથી આપણે ગરમ કરીએ છીએ ત્યારે આ બધા ઘટકો એકબીજા સાથે મિક્સ થઈ જાય છે અને એક કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવે છે કે જેને આપણે બોક્સ કમ્પાઉન્ડ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો હવે જાણીએ આપણે આ અલગ અલગ ટાઈપના બોક્સ કમ્પાઉન્ડ વિશે. તો મિત્રો જો આપણે બોક્સ કમ્પાઉન્ડની વાત કરીએ તો 4 પ્રકારના બોક્સ કમ્પાઉન્ડ હોય છે. પહેલો છે એલાઇટ, કે જેને આપણે C3S કહીએ છીએ, કે જે છે ટ્રાઇકેલ્શિયમ સિલિકેટ. બીજો છે બેલાઇટ, કે જેને આપણે C2S કહીએ છીએ, જે છે ડાઇકેલ્શિયમ સિલિકેટ. ત્રીજો છે સેલાઇટ, કે જેને આપણે C3A કહીએ છીએ, જે છે ટ્રાઇકેલ્શિયમ એલ્યુમિનેટ. ચોથો છે ફેલાઇટ, કે જેને આપણે C4AF કહીએ છીએ, મતલબ કે ટેટ્રાકેલ્શિયમ એલ્યુમિનો ફેરેટ. તો મિત્રો આપણે આપણા પહેલા પ્રકારના કમ્પાઉન્ડની વાત કરીએ તો તે છે ટ્રાઇકેલ્શિયમ સિલિકેટ. મિત્રો ટ્રાઇકેલ્શિયમ સિલિકેટ જે છે એને આપણે બેસ્ટ સિમેન્ટિયસ પ્રોપર્ટી વાળો બોક્સ કમ્પાઉન્ડ કહીએ તો પણ ચાલે, કેમ કે ટ્રાઇકેલ્શિયમ સિલિકેટ જે છે આપણા સિમેન્ટની અંદર અર્લી ડેવલપમેન્ટ સ્ટ્રેન્થને જવાબદાર છે. મતલબ કે સિમેન્ટમાં પાણી આપણે એડ કરીએ એના તરત 7 દિવસની અંદર જે સ્ટ્રેન્થ આપણને મળે છે તે સ્ટ્રેન્થને જવાબદાર આ ટ્રાઇકેલ્શિયમ સિલિકેટ છે. તેવી જ રીતે મિત્રો આપણા બીજા કમ્પાઉન્ડની વાત કરીએ તો તે છે ડાઇકેલ્શિયમ સિલિકેટ. અને ડાઇકેલ્શિયમ સિલિકેટ જે છે એ આપણા સિમેન્ટની અંદર પ્રોગ્રેસિવ સ્ટ્રેન્થને રિસ્પોન્સિબલ છે. મતલબ કે થોડા સમય પછી જે સ્ટ્રેન્થ આવે છે, 7 દિવસ પછી જે સ્ટ્રેન્થ આવે છે અને અલ્ટિમેટ જે સ્ટ્રેન્થ મળે છે તે આપણને આપણા સિમેન્ટમાં આ ડાઇકેલ્શિયમ સિલિકેટને કારણે મળે છે. અને હા મિત્રો, ડાઇકેલ્શિયમ સિલિકેટ જે છે એ સારો રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે આપણને કેમિકલ અટેકની સામે. તો આ સિમેન્ટથી આપણને 2 ફાયદા થાય છે. એક છે તે પ્રોગ્રેસિવ સ્ટ્રેન્થને રિસ્પોન્સિબલ છે અને બીજું છે તે આપણા સિમેન્ટની અંદર કેમિકલ અટેક્સથી આપણને બચાવે છે. તેવી જ રીતે મિત્રો આપણે આપણા ત્રીજા પ્રકારના બોક્સ કમ્પાઉન્ડની વાત કરીએ તો તે છે ટ્રાઇકેલ્શિયમ એલ્યુમિનેટ. અને ટ્રાઇકેલ્શિયમ એલ્યુમિનેટ જે છે એ આપણા 24 કલાકની અંદર જે હાઇડ્રેશન થાય છે તેના માટે જવાબદાર છે. અને તે હાઇડ્રેશનના કારણે જ આપણા સિમેન્ટમાંથી પાણીને તરત જ શોષી લે છે, જેના કારણે પાણીનો ખૂબ જ અછત પેદા થાય છે. અને હા, આ સિમેન્ટમાં આપણે C3A નું વેલ્યુ એડ કરવાથી તે આપણને સારું રક્ષણ પૂરું પાડે છે સલ્ફરના અટેક સામે. અને મિત્રો હવે આપણે વાત કરીશું આપણા છેલ્લા બોક્સ કમ્પાઉન્ડની, જે છે ટેટ્રાકેલ્શિયમ એલ્યુમિનો ફેરેટ. પરંતુ મિત્રો આપણે વાત કરીએ ટેટ્રાકેલ્શિયમ એલ્યુમિનો ફેરેટ વિશે તો ટેટ્રાકેલ્શિયમ એલ્યુમિનો ફેરેટ આપણા સિમેન્ટની અંદર સૌથી ખરાબ સિમેન્ટિયસ પ્રોપર્ટી ધરાવે છે અને તેનો કોઈ ખાસ એન્જિનિયરિંગ યુઝ નથી. અને તે ટેટ્રાકેલ્શિયમ એલ્યુમિનો ફેરેટ આપણા સિમેન્ટની અંદર સલ્ફેટ અટેકને પ્રોત્સાહન આપે છે. તો મિત્રો આ ચારે બોક્સ કમ્પાઉન્ડની અંદર સૌથી સારી સિમેન્ટિયસ પ્રોપર્ટી કોની છે તેના વિશે વાત કરીએ તો સૌથી સારી સિમેન્ટિયસ પ્રોપર્ટી આવે છે તે છે ટ્રાઇકેલ્શિયમ સિલિકેટની. બીજા નંબરે આવે છે તે આપણું ડાઇકેલ્શિયમ સિલિકેટ. ત્રીજા નંબરે આવે છે આપણું ટ્રાઇકેલ્શિયમ એલ્યુમિનેટ. અને સૌથી ખરાબ પ્રકારની જો સિમેન્ટિયસ પ્રોપર્ટી કોઈની હોય તો તે આપણે વાત કરી તેમ એ ટેટ્રાકેલ્શિયમ એલ્યુમિનો ફેરેટની હોય છે.